શ્રીરંગ રાજેશ આયરે પરિવાર દ્વારા પરંપરાગત રીતે ગુડી પડવાની ઉજવણી કરાતા શ્રીરંગ રાજેશ આયરેના નિવાસસ્થાને ભક્તિમય માહોલ સર્જાયો હતો। હિન્દુ નૂતન વર્ષ અને ચૈત્ર નવરાત્રિના પાવન અવસર ગુડી પડવાની આજે સમગ્ર શહેરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। આ નિમિત્તે શ્રીરંગ રાજેશ આયરેના નિવાસસ્થાને પરંપરાગત રીતે ગુડીની સ્થાપના કરી વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। સવારથી જ આયરે પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ઘરના આંગણે સુંદર રંગોળી સજાવવામાં આવી હતી અને વિધિવત રીતે વિજય પતાકા સમાન ગુડી ઊભી કરવામાં આવી હતી। શ્રીરંગ રાજેશ આયરે દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગુડીનું પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં પરિવારના તમામ સભ્યોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે શ્રીરંગ રાજેશ આયરેએ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આપણી પરંપરાઓ એ આપણી ઓળખ છે। ગુડી પડવો એ વિજય અને નવી આશાનું પ્રતીક છે। પ્રભુ પાસે પ્રાર્થના છે કે આ નવું વર્ષ સૌના જીવનમાં સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે। આયરે પરિવારની આ ઉજવણીમાં આસપાસના સ્નેહીજનો પણ જોડાયા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આજરોજ વડોદરા શહેર તેમજ સમગ્ર હિન્દુ સમાજના લોકોને આજના દિવસે ચૈત્ર સુદ નવરાત્રિના પ્રથમ દિવસે ત્યારે સૌને નવરાત્રિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે જે અમારા હિન્દુ બાંધવો છે, ભાઈ બહેનો છે, તેમને આજના દિવસે ગુડી પડવા નિમિત્તે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ગુડી પડવાનો આ પર્વ એટલે જ્યારે રામ ભગવાન જ્યારે રાવણની સામે યુદ્ધ જીતીને જ્યારે અયોધ્યા ખાતે પરત ફરતા હતા, એટલે એ સમયે જ્યારે તે પરત ફરતા હતા અયોધ્યા ખાતે અને ત્યારે તેમના વિજયનો ઉત્સાહ ઉજવવા માટે લોકો પોતાના ઘરની બહાર તોરણરૂપી ગુડીનો ત્યાં આગળ પૂજન કરીને ઊભી કરતા હતા અને તેમને આવકારતા હતા। ને એવી જ રીતે જે ગુડી પાડવાનો પર્વ છે એ વિજયનો સાથે તમામ જે સંસ્કારોનો આ પર્વ છે અને આ પર્વના નિમિત્તે આજે તમામ જે મરાઠી હિન્દુ બાંધવો છે તેમને હું આજના દિવસે તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે વડોદરા શહેરના તમામ નગરજનોને આજના દિવસે ચૈત્ર સુદ નવરાત્રિના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ગુડી પાડવાની પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું। વડોદરા શહેર ધર્મની નગરી અને આજે જુઓ છો કે સમગ્ર ભારતભરમાં આજનો દિવસ એટલે હિન્દુ વર્ષ દિવસ। આજનો દિવસ એટલે આજથી જ આજ બ્રહ્માંડે અને ખાસ કરીને બ્રહ્માજીના આજના આજે સૃષ્ટિનો સર્જનનો દિવસ છે અને આજના દિવસે સમગ્ર ભારતભરની અંદર જ્યારે હિન્દુ વર્ષની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે સમગ્ર વડોદરા શહેરવાસીઓને આજના દિવસે જે વિજય દિવસ, જે વિજયનું પ્રતીક એવા આજે ગુડી પડવાનો દિવસના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આજથી આપણે જોઈએ છે કે નવરાત્રિનો પ્રારંભ એટલે ચૈત્રી નવરાત્રિ આજથી દરેક અનુષ્ઠાન સાથે સાથે ઉપાસનાઓ સાથે સમગ્ર ખાસ કરીને ગુજરાતભરની અંદર અને સમગ્ર દેશભરની અંદર આજનો જે નવરાત્રિનો પ્રારંભ થાય છે, સર્વે લોકોને નવરાત્રિની સાથે સાથે ગુડી પડવાની ખૂબ ખૂબ શુભેચ્છા। બસ આવનારું નવું વર્ષ જે હિન્દુ વર્ષ તરીકે જે આપણે ગુડી પડવાની ઉજવણી કરીએ છીએ, બધાનું નવું વર્ષ લાભદાયી, સુખદાયી તેમજ સમૃદ્ધિ બની રહે, સાથે સાથે આરોગ્યમય બી બની રહે તેવી શુભેચ્છા। જય સાંઈનાથ।